જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત, જય જય ગરવી ગુજરાત. આ આપણે ભણવામાં સ્ટડીમાં આવ્યું હતું, તમને લોકોને યાદ હોય તો. કવિ નર્મદનું ગુજરાતનું સોંગ છે, જય જય ગરવી ગુજરાત. ગુજરાત ગરવી ગુજરાત, ગરવી ગુજરાત, ગરવી ગુજરાત, ગરવી ગુજરાત, ગરવી ગુજરાત, ગુજરાત 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 ગુજરાત, ગરવી ગુજરાત. गुजरात वालों ने पेट क्यूमिन्स का घमंड तोड़ दिया. जय हो गुजरात. હેલો ગાઈઝ, વેલકમ બધાને. જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. ફટાફટ વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ચાલો સ્ટાર્ટ કરીએ આપણે આજનો વિડીયો. આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે આજના મેચની, KKR વર્સિસ RCB. પણ એ પહેલાં વાત કરશું આપણે કાલના મેચની, ગુજરાત વર્સિસ હૈદરાબાદ. તો ફટાફટ એટલા તો વિડીયોને લાઈક કરી દો એટલે આપણે વાત ચાલુ કરી દઈએ. તો ભાઈ, કાલે ગુજરાત અને હૈદરાબાદનો મેચ હતો અમદાવાદમાં, પેટ ક્યુમિન્સના ફેવરેટ ગ્રાઉન્ડમાં. પણ પ્રિન્સ શુભમન ગિલે પેટ ક્યુમિન્સનો ઘમંડ તોડ દીધો. તો એમ કહેતો હતો 2023માં હું કેપ્ટન હોત તો ક્યુમિન્સની ફાડી નાખત. તો ભાઈ, ગુજરાતવાળાએ પહેલી બેટિંગ કરી અને 163 રન કર્યા. ગુજરાતવાળાની 2 વિકેટે વહેલી વહી ગઈ હતી. તમને ખબર જ છે કે ગુજરાતમાં 2 વિકેટ પાડી ગયો એટલે ગુજરાત જીતી જાય. પણ વોશિંગ્ટન સુંદરે ગજબ ઇનિંગ રમી, સાબિત કરી દીધું કે જે નવો રોલ આપવામાં આવ્યો છે બેટ્સમેનનો એ બહુ સારી રીતે નિભાવે છે. વોશિંગ્ટન સુંદરે કમાલ બેટિંગ કરી. સાથે સાથે સાઈ સુદર્શનની ઇનિંગ તમને બોરિંગ લાગશે, ગુજરાતના ફેન્સને બોરિંગ નહીં લાગે, બટ સેન્સિબિલિટી રીતે એ રમ્યો કાલે સાઈ સુદર્શન ને ગુજરાતને 164 રન સુધી પહોંચાડ્યા. બટ જ્યારે ગુજરાત બોલિંગમાં આવ્યું ત્યારે મોહમ્મદ સિરાજ અને ખગીસો રબાડાના ઘાતક બોલનો કોઈ જવાબ હતો નહીં SRH પાસે. SRH વાળાને ગુજરાતની પહેલી 2 વિકેટ વહેલી લેવાની હતી, પણ હામી પોતાની કંઈ 4 વિકેટ દઈ નહોતી દેવાની. એટલે હું એ જ કહું છું કે 2 લેવાની હતી પણ હામી 4 દેવાની નહોતી. એવું નહોતું રમવાનું. બધા જ ફાયર પાવર, અભિષેક શર્મા, ઈશાન કિશન, હેડ, ક્લાસિન, કોઈ પાસે રબાડાની બોલના જવાબ જ નહોતા. વોટ એ બોલિંગ બાય ગુજરાત. ખુલ્લા SRH વાળા બધાય હારી ગયા કાલ ભાઈ. ગુજરાત બની ગયું ટેબલ ટોપર અને આઈ થિંક કે ગુજરાત તો પહેલો ક્વોલિફાયર રમશે જ. 16 પોઈન્ટ થઈ ગયા છે. 1 કે 2 નંબરમાં જ ગુજરાતની ટીમ રહેશે એવું મને લાગે છે. રબાડા સિરાજ તો ઠીક, હોલ્ડરે આવીને પણ પથ્થરી ફેરવી નાખી. અને મેં કીધું તું તમને કે હોલ્ડર બહુ સારો પ્લેયર છે. અત્યાર સુધી એને રમાડતા નહોતા, ફિલિપ્સ ટુલ્લાને રમાડતા હતા. હોલ્ડરને પહેલેથી રમાડવાનો હતો. પણ જે ક્યુમિન્સનો ઘમંડ હતો 2023નો કે અમદાવાદના ગ્રાઉન્ડમાં હું સાયલેન્સ કરાવી દઈશ, એ આપણા પ્રિન્સ શુભમન ગિલે તોડી નાખ્યો છે. પ્રિન્સ કેમ કહે છે કે ઓલ ફોર્મેટ, T20, ટેસ્ટ, વન ડે ત્રણેયનો કેપ્ટન હું જ બનવાનો છું. ને આજ હું તમને સાબિત કરીને બતાવું છું. 82 રનની હાર મળી હૈદરાબાદવાળાને, મોટી હાર, 82 રન્સની. 86 રનમાં ઓલ આઉટ થઈ ગયું. છેલ્લા 5 મેચમાં ગુજરાતે 46 વિકેટ લીધી છે. એટલે વિચાર કરો, 4 વાર ટીમને ઓલ આઉટ કરી અને 1 વાર 7 વિકેટ, ટોટલ 46 વિકેટ. ગુજરાતની સ્ટ્રોંગ લાઇનઅપ છે એની બોલિંગ, પ્લસ એના 2 ઓપનર બેટ્સમેન. એ સિવાય ગુજરાતમાં નથી, પણ ગુજરાત કામની ધીમે ધીમે પહોંચી ગયું છે ટેબલ ટોપર. આપણને એમ લાગે ચેન્નઈ આવશે, આવડો કે RR આવશે, ઓલો કે RCB બીજી ટ્રોફી જીતી જાય, પણ ત્યાં તો ખરી ગયું ગુજરાત ટેબલ ટોપરમાં. હેટ્સ ધ ગુજરાતનો વિકાસ. સો હેટ્સ ઓફ ખગીસો રબાડા. સબ હમ હી કરેંગે તો તુમ ક્યા કરોગે. આવી એડવર્ટાઇઝ આવી હતી ખગીસો રબાડાની, તમે જોઈ હોય તો.
કોમેન્ટમાં મને કહેજો તમે જોયું હોય તો ગુજરાત બની ગયું છે ટેબલ ટોપર. હવે હૈદરાબાદને મેચ છે ચેન્નાઈ સામે અને આઈ થિંક કે આરસીબી સામે. તો શું થશે એ જોવા જેવું રહેશે. હૈદરાબાદ માટે થોડીક પરિસ્થિતિ કઠિનાઈ ભરી થઈ ગઈ છે, કારણ કે ચેન્નાઈ હવે ફોર્મમાં આવી ગયેલું છે, આરસીબી તો ફોર્મમાં છે જ. ને ગુજરાતનું ઓલમોસ્ટ ક્લીન છે કે ક્વોલિફાયર 1માં તો એ લગભગ આવી ગઈ છે, એને કોઈ ઇસ્યુ નહીં આવે. બટ વન્સ અગેન હું કરીશ વોશિંગ્ટન સુંદરે ગુજરાતને આવી પરિસ્થિતિમાંથી કાલે બહાર કાઢી અને 160 રન સુધી પહોંચાડ્યા. બોલિંગ તો સારી હતી, જેની તો આપણે ઘડીએ વાત કરવી જ નથી, પણ વોશિંગ્ટન સુંદરની વાત કરવી જ પડે. બધા જ કહેતા હતા કે નલ્લો પ્લેયર છે, પણ કાલે એને સાબિત કરીને દીધું કે નહીં, વોશિંગ્ટન સુંદર ઇઝ અ ગુડ પ્લેયર. તો ગુજરાત બની ગયું છે ટેબલ ટોપર. હવે આજના મેચની વાત કરવાની છે આપણે, કારણ કે બધી બહુ જૂની વાતો કરીએ તો વિડીયો બોર થઈ જાય. આજનો મેચ છે કલકત્તા વર્સિસ આરસીબી. રાયપુરમાં મેચ રમાવાનો છે. લાસ્ટ ટાઈમ રાયપુરમાં મેચ હતો મુંબઈ અને બેંગ્લોરનો. બોલિંગ વિકેટ હતી, ભુવનેશ્વર કુમાર ફાયર થઈ ગયા હતા. એ જ ગ્રાઉન્ડ ઉપર આજે મેચ રમાવાનો છે કલકત્તા વર્સિસ આરસીબી. શું જોવા મળશે આપણને? 49 રન્સ પાછા. કોમેન્ટમાં મને કહેજો જોવા છે કે નહીં. તો આરસીબી વર્સિસ કલકત્તાનો મેચ છે, રાયપુરમાં રમાવાનો છે. ટીમ ન્યૂઝની આપણે વાત કરીએ તો ફિલિપ સોલ્ટ હજી ઇન્જરીમાં બહાર છે, એટલે જેકોબ બેથલ જ રમશે. બીજા કોઈ ચેન્જીસ મને આરસીબીની ટીમમાં દેખાતા નથી. સામે આપણે કલકત્તાની વાત કરીએ તો કલકત્તામાં ફિન એલન પાછો ફોર્મમાં આવી ગયો છે. છેલ્લા મેચમાં બ્લાસ્ટિક સેન્ચુરી એને મારી હતી. ને વરુણ ચક્રવર્તીની પણ ઇન્જરી ઓકે થઈ ગઈ, એટલે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. બોલિંગ પેરેડાઇઝ છે, એટલે મેચ બોલિંગને અનુકૂળ રહેશે એવું મને લાગે છે. તો એ રન તો થશે જ, 180-200 રન તો થવા જોઈએ. અને કલકત્તાને તો કેવું છે આ રહ્યા પાર. હૈદરાબાદની જેમ હૈદરાબાદમાં તમને કાલ કીધું હતું કે હૈદરાબાદની ટીમ કેવી છે, આગા તો 300 નહીં તો 30, કાં મારી લેવાનું કાં ઘડી જવાનું. કાલ ઘડી ગયા. એટલે કલકત્તાને એવું છે હાર જીતથી કાંઈ બહુ ઝાઝો ફેર એના પડતો નથી, પણ એના માટે ક્વોલિફિકેશનમાં રહેવા માટે મસ્ટ વિન ગેમ છે. હું તો રાહ જોઉં છું કે પાછું કંઈક નવો આઈપીએલમાં રેકોર્ડ થાય યાર, 49થી કોઈક નીચે ઓલ આઉટ થાય. તો મેચ હશે રોમાંચક. કોહલીને રેકોર્ડ કલકત્તા સામે સારો છે, એટલે કોહલીના રન આજે પડે એવું મને દેખાય છે. સામે ફિન એલન તો ફોર્મમાં છે જ. બાકી કલકત્તાની મિડલ ઓર્ડર ઉપર ધ્યાન દેવું પડે એમ છે. તો મને જલ્દીથી કોમેન્ટમાં કહો તમને કોણ લાગે છે કે આજનો મેચ કોણ જીતશે, કલકત્તા કે આરસીબી? કોડબો લોડબો જીતબો રે યા પ્લે બોલ્ડ. તો આઈ હોપ કે તમને મારો વિડીયો સારો લાગ્યો હશે. તો ફટાફટ વિડીયોને કરી દો લાઈક, નવા લોકો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ. મળીએ આપણે આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ બાય.